સુરતમાં ભિક્ષુક ગૃહના કર્મચારીઓએ ગેરવર્તન કર્યાના સીસીટીવી સામે આવ્યા છે। ડાજણ ગિરિરાજ સોસાયટી પાસેના દ્રશ્યો છે, જેમાં જોઈ શકાય છે કે ભિક્ષુક ગૃહના કર્મચારીઓ ભિક્ષુકોને લેવા આવ્યા ત્યારે ભિક્ષુકો સાથે ગેરવર્તન કરવામાં આવે છે। ભિક્ષુક ગૃહના કર્મચારીઓ માનવતા ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો જોઈ શકાય છે। 90 વર્ષના વૃદ્ધાને મારીને જબરદસ્તીથી ગાડીમાં બેસાડતા હોય તેવા દ્રશ્યો સામે આવતા અનેક સવાલ ઉઠી રહ્યા છે કે આટલી નિર્દયતા કેમ? વૃદ્ધાને જબરદસ્તીથી ગાડીમાં બેસાડી લઈ જવાઈ રહી છે અને વૃદ્ધા ભાગી રહ્યા છે તો જબરદસ્તી કરવામાં આવી રહી છે, માર મારવામાં આવી રહ્યો હોય આ જે દ્રશ્યો સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે। તેથી આ વર્તનથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। જબરદસ્તીથી ગાડીમાં બેસાડતા હોય તેવા પણ દ્રશ્યો સામે આવતા હાલ લોકોમાં પણ રોષ છે અને અનેક સવાલ ઉઠી રહ્યા છે। આજે મારી ટીમ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં ભિક્ષાવૃત્તિ માટે અમે રેસ્ક્યુ માટે ટીમને મોકલી હતી। જે વિડીયો મારી સમક્ષ આવ્યો છે એ બાબતે મેં મારા જે સ્ટાફ ગયો હતો એમને મેં ટકોર કર્યા છે, કારણ કે જ્યારે ભિક્ષાવૃત્તિમાંથી આપણે રેસ્ક્યુ કરીએ છીએ ત્યારે કોઈ પણ વ્યક્તિ આસાનીથી કે સરળતાથી ગાડીમાં બેસતા નથી। એમને તાણ કરવી પડે છે અથવા તો એમને ઉચકીને આપણે ગાડીમાં બેસાડવા પડે છે ને અમારી કામગીરી એ જ છે કે સુરતને ભિક્ષુક મુક્ત બનાવવા અને વધુમાં વધુ જે લોકોને આપણે જે ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા છે એમને આપણે ભિક્ષુક ગૃહમાં લાવીને કોર્ટ સમક્ષ રજૂ કરવા। અમે સવારે ધરપકડ માટે ગયા હતા ભિક્ષુકો લેવા માટે। ત્યાં આ બાને અમે લાવવા ગયા હતા। બા રસ્તાના વચ્ચોવચ બેસ્યા હતા, ગાડીથી કોઈ ઘટના નહીં બની જાય એના માટે લાવતા હતા। અમે 10-15 મિનિટ એમના સાથે વાત કરી પણ આવતા નહીં હતા, એમને અમને ટકોર કરવી પડી અને એ મારા માન સમાન છે। ભૂલ થઈ છે મારાથી, પણ એમના માટે સારું છે, આ સંસ્થામાં ઘણી સારી સુવિધાઓ એમને મળી રહે એના માટે અમે અમારો પ્રયાસ કર્યો છે।